સુરેન્દ્રનગર લખતર તાલુકા પંચાયત ખાતે નવા હોદ્દેદારોની વરણી પૂર્ણ થઈ છે। પ્રમુખ તરીકે સુષ્માબા કૃપાલસિંહ રાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સુરતીબેન ઉપદડા કરાયા છે નિવૃત્ત। તો કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ થાળોદાની વરણી કરવામાં આવી છે। દંડક તરીકે રમેશ કલોતરાની વરણી થઈ છે। શાસક પક્ષના નેતા તરીકે સુરેશ જાલોસિયાની વરણી થઈ છે। ડેપ્યુટી કલેક્ટર પ્રીતિબહેન પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી। દસાડા ધારાસભ્ય પીકે પરમાર ખાસ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો। આજે તાલુકા પંચાયત લખતરની પ્રથમ બેઠક હતી અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સુષ્માબા કૃપાલસિંહ રાણા જે બિનહરીફ જાહેર થયા છે, જ્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એની સાથે સાથે ઉપપ્રમુખ તરીકે સુરતીબેન ઘનશ્યામભાઈ ઉપદડા એઓ પણ આજની આ બેઠકમાં બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય